पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। શરૂ કરતા પહેલા મોડાસાના શ્રેષ્ઠજીઓને વંદન કરીને, કારણ કે આ બીજો એક ભાર આવ્યો, ભાર નહીં કહું, મારું ભાગ્ય કહીશ, 2007-8 અને ફરીથી સાર્વજનિક હોસ્પિટલ સાથે ખૂબ સારો નાતો છે અને હવે એક નાતો ઓર આ જસવંતલાલ તલાટી શિક્ષણ સંસ્થા સાથે. આ તો નાનકડી શિક્ષણ સંસ્થાના માણસ છીએ, પણ આજે વિષય આપ્યા પછી એમ કહું કે જગીશભાઈએ કામ સોંપ્યું ને એને મને ખૂબ આનંદ થયો. અને આઈ એમ રિસર્ચર, મને ખોજવાનું ગમે, એટલે મને જે ઓથ શબ્દ આપ્યો એમને, એટલે હું સર પહેલાં ઓથની વાત કરું, પછી આપણી ફોર્મલ વાતો કરીએ. કારણ કે આજે ડૉક્ટર સાહેબ બોલવાની ઈચ્છા નથી થતી, કારણ કે આટલો બધો પ્રેમ મોડાસાનો એક સામાન્ય ગામડાના બાળકને મળી રહ્યો છે. અને ઋણ સ્વીકાર કરી અનુગ્રહિતોસ્મી શબ્દ સાથે હું મારી વાત શરૂ કરું છું. ઓથ છે, OATH, પ્રોમિસ. વ્યવસાય માટે જવાના છીએ, તેના માટે એક પ્રોમિસ, એક પ્રતિજ્ઞા. એના પહેલા ઓની વાત કરું છું. ઓ એ એક સામાન્ય ઘટના નથી. હું એમ કહીશ કે ઓ એ ઓરિજિન છે. ઓરિજિન મતલબ ઉદ્ગમ, પ્રાગટ્ય શું છે? આપણામાં કશું પ્રાગટ્ય થવું જોઈએ. આ ઓથનો ઓ આપણને પ્રાગટ્ય શીખવાડે છે. મનુષ્ય તરીકે જન્મ્યા છીએ, વિશિષ્ટ છીએ, પ્રાણીઓ પશુ પંખીથી વિશિષ્ટ છીએ. એટલે ઈશ્વરે કંઈક ઓરિજિન આપણને આપ્યું છે. એ ઓરિજિનને જરા હાલતમાં લેવાની વાત એ આ ઓથમાં મને દેખાય છે. અને હું મારો વિષય પ્રિપેર કરતો હતો ત્યારે મેં આ ધ્યાનમાં રાખ્યું છે. ત્યારબાદ એ આવે છે કે જ્યારે આ ઉત્તમ શબ્દોની સાથે જીવવાની વાત આવે ને ત્યારે અફેક્શન આવે છે, સદભાવ આવે છે. ઓથનો સેન્સ છે, સદભાવના છે. આ સદભાવના એમને એમ થતી નથી. એ કોઈ પુનર્જન્મનો સંસ્કાર પણ એ સદભાવ લઈને આપણામાં પેદા થાય છે. હમણાં ઇંગ્લિશ અને હિન્દી ચાલતું હતું. મને એક સરસ ગ્રીક વાર્તા આપણી સમક્ષ મૂકવાની ઈચ્છા થઈ. આપ ગૂગલના માધ્યમથી પણ એ જોઈ શકો છો. ગ્રીક સાહિત્યમાં એક નાર્સિસિસ કરીને એક કેરેક્ટર આવે છે. વનદેવતા છે, વનનું બાળક છે. એક કાલ્પનિક સ્ટોરી છે, પણ એ સ્ટોરી મને એમ લાગે છે કે આ પ્રસંગ માટે એકદમ અનુકૂળ રહેશે. આ નાર્સિસિસ નામનો બાળક એટલો સુંદર છે, એની આંખો એટલી સુંદર છે, એટલો બધો રૂપાળો છે કે જ્યારે એ જંગલમાંથી પસાર થાય છે ત્યારે જંગલ આખું એટલું બધું રાજી થાય છે. વનલતાઓ તેને ભેટે છે, તેના ઓવારણા લે છે, તેને એપ્રિશિએટ કરે છે. અને પેલો બાળક સડસડાટ જંગલમાંથી પસાર થઈ અને એક સુંદર તળાવ હતું તેની કિનારે જઈને બેસી જાય છે. રોજનો ક્રમ નાર્સિસિસ પોતાના સમયે આ જંગલમાં પ્રવેશ કરે છે. વનદેવતા એના ઉપર કૃપા કરે છે, આનંદિત થાય છે. સાહેબ આપણા મોંડાળી જેમ જ કદાચ ઈશ્વરે આ એક શક્તિ, હવે તો કહું કે જગીશભાઈ આ શક્તિઓ વગર કાંઈ નથી. અને શક્તિ હતી એટલે જગીશભાઈએ જે વાત કરી એમાં મને નાર્સિસિસ યાદ આવ્યો. આ વનલતાઓ તેને ખૂબ ચાહે છે, રોજનો ક્રમ જળવાય છે. એક દિવસ નાર્સિસિસ આવવાનું બંધ કરી દે છે. ખબર નથી. વનલતાઓ એકબીજાને પૂછે છે કે આપણે નાર્સિસિસને જોયો છે? બધા એમ કહે છે કે ના, નાર્સિસિસને જોયો નથી. અને બીજા જંગલના ઝાડ એવું કહે છે કે એ પેલા તળાવના કિનારે બેસતો હતો, તો એને જઈને પૂછી. એટલે વનદેવતાઓ તળાવ પાસે જાય છે અને તળાવને પૂછે છે કે આપણે નાર્સિસિસને જોયો છે? ત્યારે તળાવનો ખૂબ સુંદર જવાબ હતો. કારણ કે આ બધી સુંદરતા વચ્ચે નાર્સિસિસ જતો હતો તળાવની પાસે, જ્યારે તળાવ એમ કે છે
કે મેં નાર્સિસિસ્ટને જોયો નથી. આખું ફોરેસ્ટ શોક થઈ જાય છે. અરે યાર, અમને લોકોને અવગણીને એ તારી પાસે આવીને બેસતો હતો અને તું એમ કહે છે કે મેં જોયો નથી. વોટ હેપન? કે ના, હું બિલકુલ સાચી વાત કરું છું, મેં નાર્સિસિસ્ટ જોયો નથી. પણ આ શોકની વચ્ચે ફરીથી એ તળાવ જવાબ આપે છે કે મને એટલી ખબર છે કે એક બાળક અહીંયા આવીને બેસતો, એ બાળકની આંખો એટલી સુંદર હતી અને મારું પ્રતિબિંબ એ આંખોમાં પડતું હતું અને પ્રતિબિંબ જોઈને હું એટલો બધો રાજી થતો. એ વ્યક્તિ અત્યારે નથી આવતો. એ નાર્સિસિસ્ટ છે એ મને ખબર નથી. આઈ એમ ફોલ ઇન લવ માયસેલ્ફ. હું મારા પ્રેમમાં પડ્યો છું. વાર્તા પૂરી થાય છે. પણ કહાની એવી છે કે નાર્સિસિસ્ટની સુંદર આંખોમાં તળાવ તેનો પડછાયો જોઈને એના પ્રેમમાં પડે છે અને નાર્સિસિસ્ટ એ તળાવમાં પોતાનો ચહેરો જોઈને એની સુંદરતાના પ્રેમમાં પડે છે. ધીસ ઇઝ ધ પારસ્પરિક ઇન્ટરેક્શન. ગુડ ઇન્ટરેક્શનની કહાની હતી એટલે મારે અત્યારે આ કહેવાની એક સરસ મને તક પણ મળી. સમર્પણની વાત છે. સદભાવ આમ ખીલે છે. એકબીજાની આંખોમાં જોવાનો પ્રેમ, એકબીજાના આંખોમાં જોવાનો વિશ્વાસ, અને આમ આપણા બધામાં સદભાવના પનપે છે. આપણામાં સદભાવના ઉગે છે. એટલે સેકન્ડ ઓ એનો એફેક્શન. અને તેનાથી એક સરસ વાત કે આપણે ટ્રેનિંગ લેવા માટે આવ્યા છીએ. ઓથનો થર્ડ વર્ડ છે ટ્રેનિંગ. ટ્રેનિંગ ખૂબ જરૂરી છે સાહેબ. આપણે આ જ કારણ, કશું જ બીજું નથી સાહેબ. મારી એક નોવેલમાં હમણાં એ વાત મેં મૂકી છે કે બાજ નામનું પક્ષી છે. એ બાજ નામનું પક્ષી એના બચ્ચાને ટ્રેનિંગ કેવી રીતે આપે છે? સૌથી અઘરી ટ્રેનિંગ આપતું હોય તો બાજ છે. એના બચ્ચાને જ્યારે પાંખો ફૂટે છે ત્યારે એને પગમાં, પંજામાં ઊંચું કરી અને ઉપર જાય છે અને ઉપરથી ફેંકી દે છે. અને એ બાળક તડફડતું નીચે આવે છે. એમ કરતા કરતા એક વાર, બે વાર કરતા કરતા એ ઉડવાનું શીખે છે. એટલા માટે બાજ ઊંચે ઉડે છે. ઇટ્સ અ વન્ડરફુલ ટ્રેનિંગ. ઇટ્સ અ વેરી હાર્ડનેસ. ખબર છે આપણને. એટલે ટ્રેનિંગ શાનદાર હોવી જોઈએ. એક્સલન્ટ ટ્રેનિંગ હોવી જોઈએ. હૃદયને સ્પર્શનારી હોવી જોઈએ. સમ ખાતા એ પણ શપથ છે. આપણે પણ નાનપણમાં અને આજે પણ ઘણા બધા સમ ખાઈને મોટા થયા છીએ. પણ એ ભાવ છે ને, એ આમાંથી નિર્માણ થાય છે. એટલે ટ્રેનિંગ ખૂબ જીવનનો મોટો ભાગ રોકે છે. सीखना है, जीवन भर सीखना है. મારી નોવેલમાં બાજ ડોક્ટર સાહેબ એવું બોલે છે કે અમે શીખનારા છીએ એટલે ઉડનારા છીએ. નો એનીવન બીટ અવર ફ્લાઇંગ. અમારી આ ઉડાનને કોઈ બીટ નથી કરી શકતું. બાજની ઉડાનને કોઈની તાકાત નથી કોઈ પંછીની કે બીટ કરી શકે. એટલે આઈ એમ સ્ટુડન્ટ ઓલ્સો ટિલ ધીસ મોમેન્ટ. અને એટલા માટે કહું છું કે શીખવામાં કશી જ કચાશ ન રાખશો તો આપણી જે આ ઓથની વાત છે એ કદાચ એક્સલન્સ રીતે માઇન્ડમાં અને હાર્ટમાં ડિલિવર્ડ થશે. અને લાસ્ટમાં એક છે હોપ. અખિલમ વિશ્વમ. ઘણા બધા મહાનુભાવો પેદા થયા. આ બધા જ લોકોએ આપણામાં આશા જન્માવી છે. સમયાંતરે આપતો રહે છે. એમાંથી આશા જન્મે છે. આપણે ખુદ આશા છીએ. આમ તો આપણું એક કેરેક્ટર છે ને, એ આપણે એક આશા છીએ, ઉમ્મીદ છીએ. ખબર નથી આપણને ઉમ્મીદ જ્યારે બોલાય છે ત્યારે ખૂબ સારી લાગે છે. ઉમ્મીદ શબ્દ બોલાય ને ત્યારે આપણે બહુ પ્રેમ થઈ જાય કે સારી વાત તો સાચી છે, મને આ ઉમ્મીદ છે, મારે આ કરવું છે, મારે આ કરવું છે. પણ જ્યારે આપણે એકલા હોઈએ છીએ ત્યારે ઉમ્મીદ વિહોણા હોઈએ છીએ. કેમ? સમય પસાર થાય છે. પણ સાહેબ આ સુંદર સથવારો છે, આશાઓનો સથવારો, ઉત્તમ આશાઓનો સથવારો. અને એ પણ કહેતા ત્યારે મને આ એક વાક્ય એટલું બધું અસર કરી ગયેલું. તો સાહેબ ભણવાની જે મજલ થઈ ને એનું એકમાત્ર કારણ આટલું હતું, શિક્ષણ સમાજનું હૃદય છે. પછી હૃદય છે તો એ હૃદય ઠીક રહે, એની ધડકનનું સંગીત ઠીક રહે. એના માટે સાહેબ વંદનીય વ્યવસાય છે. અમે લોકો તો એજ્યુકેશન સાથે જોડાયેલા છીએ, પણ એક બાળકો સાથે જોડાયેલા છીએ.
પણ તમે લોકો એક કુદરતી રીતે અથવા તો જે રીતે આવેલા એક રોગની સામે લડતા વ્યક્તિને ઊભા કરવાના કર્તવ્યમાં જોડાયેલા છો. એટલે તમારી ડ્યુટી કંઈક વિશેષ છે. તમારે સદભાવ, અમારા લોકોને સદભાવની માળા જપવી પડે. તમારા વર્તનમાં ઇઝીલી સદભાવ હોય. ભલે કદાચ 40 વર્ષની ઉંમરમાં એક પહેલી ઘટના હું જોઈ રહ્યો છું. દીવાથી દીવો સળગે એ વાતો સાંભળેલી તો સાહેબ કરતા નહોતા. આજે પાર્ટ બન્યા જિગીશભાઈના કારણે. જિગીશભાઈ, વાત તો ઘણી બધી થઈ શકે, પણ મૂળ વિષય આપણે જે મૂકવાનો છે કે જીવનમાં શું કેળવવું છે, તો જીવનમાં કેળવવાનો વિષય મૂકવાનો થાય એ દિવસ મારો સાહેબ ખૂબ આનંદનો દિવસ હોય. મામા બેઠા છે, નામ સાંભળેલા, મળેલા પણ ખરા દૂરથી. આજે મામા સાંભળે છે. આનો છું એ ધ્યાનમાં જિગીશભાઈના આવ્યું અને આ એક પ્રસંગ નિર્માણ થયું. ઇન્ટરેક્શન છે, પારસ્પરિક છે, અને એટલા માટે ઋણ સ્વીકાર કરવાનો અવસર ક્યારે પણ ન ચૂકાય એવું જાહેરમાં કહેવું જોઈએ. અને આ તો આપણો યજ્ઞ છે. રસિકલાલ સાર્વજનિક હોસ્પિટલ અશ્વમેઘનો ઘોડો એ સાહેબે લખેલું, કેશુભાઈએ લખેલું અશ્વમેઘનો ઘોડો. એ બિલકુલ વાત સાચી. જો કેટલું બધું વાંચેલું, એક લેખ હવે બેઓને ટીક કરી લીધા. એટલે સાહેબ, એજ્યુકેશનની સાથેનો તમારો જે વ્યવસાય છે એ ખૂબ ઉમદા વ્યવસાય છે. અને વ્યવસાયની સાથે આજે પ્રેઝન્ટ થવાનો મોકો મળ્યો નાઓથી, પણ દાયિત્વ પણ સમજાય છે. એટલે મોડાસાને શું આપવું પડશે, આ પાછું તો આપવું પડે ને. ત્યાં સુધી આ સંસાર છોડવો એ મારી રૂમમાં એક લખ્યું છે કે ભગવાને આપેલી શક્તિનો અનાદર કરવો એ ઈશ્વર સાથેનો દ્રોહ છે. ઈશ્વરે શક્તિ આપી છે ભાઈ, કોઈએ આપી નથી. એને જન્મ આપીને આપી છે શક્તિ, જે આપી હોય તે. પેઇન્ટિંગ આપી છે, લખાણ આપ્યું છે, સારું વાંચી શકીએ છીએ. અને એનાથી આગળ હું તો એમ કહું કે સારી વાત આપણા સુધી પહોંચવી ને એ સૌથી મોટું ભાગ્ય છે. ભાગ્ય વગર સાહેબ સારી વાત પણ આપણા સુધી નથી આવતી. સારું વાંચવાનું નથી આવતું, સારું પુસ્તક નથી આવતું, સારો માણસ ક્યાંથી આવે છે? હવે તો આ એક એવા સમયની વાત છે કે જ્યાં સારો માણસ આપણી પાસે આવે. આ યજ્ઞમાં એક નાની આહુતિ કરવાનો મને મોકો મળ્યો, કારણ કે અહીંયા તો શીખવાનું હોય. ફરીથી હું મારા બાજની જ ભાષા બોલું કે હું શીખવા આવ્યો છું અને શીખીશ તો મને ખૂબ લાભ થવાનો છે, એ પણ વાત નક્કી છે. મેડિકલ ફિલ્ડનો માણસ નથી, પણ મેડિકલ ફિલ્ડમાં આવવાનું થયું. મારી ડોટર હમણાં ડૉક્ટર થઈ, એને મેં કીધું ને સાહેબ કે મારે આ કાર્યક્રમમાં જવાનું. ઓહો, તમે તો પ્રાથમિક શાળાના શિક્ષક છો સાહેબ. આ કહેતા મને આનંદ એટલા માટે થાય છે, થઈ શકે છે. આ દુનિયામાં બધું જ શક્ય છે, અને શક્ય છે એનો એક નાનકડો ભાગ, એક પાર્ટ હું છું. સંઘની વાત કરી સાહેબે, સાહેબ એક્શન છે. મને એક બોલવા જવાનું કારણ શું? હવે બુદ્ધિશાળી સાહેબ હતા એટલે મારે જવાબ પણ શોધવો પડે. 2-5 મિનિટ તો આઈ એમ શોક કે ભાઈ આ કેવી રીતે હું જવાબ આપું. તો મેં એમને ધીમેથી વાત કરી કે સર, પેલા વેદોમાં એક શ્લોક છે, સંગચ્છદ્વમ સંવદદ્વમ સંભુવનાસી જાનતામ. તો મેં કીધું એ શ્લોક બોલીએ, આપણે ડોક્ટરેટ થયેલા માણસ હોય અને પિયુષભાઈ સરસ શ્લોક બોલીએ ને એટલે આમ મજો પડી જાય. પણ એ શ્લોક જીવાય છે આ જગ્યાએ. સંગચ્છદ્વમ જીવાય છે, સંવદદ્વમ જીવાય છે, એટલે ત્યાં ગમે છે. એટલે એક્ટિવિટી છે ને જીવાડે છે, એ એક્શન છે. વિચાર છે, વિચારથી આનંદ થાય છે, પણ એ વિચાર જ્યારે એક્શન બને છે ત્યારે વધારે એ પુલકિત થતો હોય છે. એટલે મને એમ લાગે છે કે આજનો મારો નાનકડો પ્રયાસ, આજે એક્ઝેક્ટલી સાહેબ હું 1 કલાક બોલી શકતો, પણ જ્યારે પ્રેમનો ઉમળકો આવે ને સાહેબ ત્યારે કેટલીક બાબતો બંધ થઈ જાય. તમે આ નહોતું કરવું જોઈતું, મને એક સ્પીકર રહેવા દેવા જોઈતું હતું, પણ આપણે સ્પીકર નહીં, પણ મને ફરીથી એ હકદાર ગણ્યું. તો એમ ફરીથી અનુગ્રહિતોસ્મી કરીને હું મારી વાત પૂરી કરું છું. સર્વે અત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુર્ભાગ ભવેત. નમસ્તે, થેન્ક યુ. વખાણ કોઈના કરતો નથી, સમાવી લઉં અનુગ્રહિતોસ્મી. જગદીશભાઈ કશું જ કહેતો નથી. થેન્ક યુ.